હેલો ફ્રેન્ડ, જય માતાજી, જય કષ્ટભંજન દેવ. તો કેમ છો બધા? હું ઉમ્મીદ કરું છું બધા મજામાં હશો અને હું પણ મજામાં છું. તો બધાને હાજર રાખે ભગવાન એવી શુભેચ્છા આપું છું. તો સવારના ગુડ મોર્નિંગ બધાને. આજના નવા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. જય માતાજી ને જય શ્રી રામ. જય શ્રી રામ બધાને. તો જો મસ્ત મજાના હું તો આમ નાઈટ છે, રેડી તૈયાર નથી થઈ. જો મારે ઘણું બધું કામ બાકી છે, પણ હલકેશ આજે રેડી થઈ ગયા છે વહેલા. રેડી થઈ ગયો છું અને અત્યારે હવે કામકાજ ચા પાણી નાસ્તા પાણી બધું થઈ ગયું છે. વાગ્યા છે લગભગ 7 જેવું વાગે વાર છે, 6:30 જેવું થયું હોય છે. તો હલકે છે ને આજે વહેલા તૈયાર થઈ ગયા. કાલે પણ મોડા હલકે છે, સાચું કહું ને ફ્રેન્ડ્સ, તો ઘણું બધું કામ કર્યું. અને આજે પણ જવાના છે મોટાભાઈને ઘરે. નહીં, મોટાભાઈને ઘરે જવાના છે. તો કેમ જવાના છે કહી દઉં, યાદ તમે કહી દઈશું. અહીંયા પંપ દેખાય જ છે. પંપ દેખાય છે, પંપ લઈને જવાના છે. એટલે તમને ખબર પડી ગઈ છે કે હું કામ જવાના છે. મોટા ભાઈની થોડીક તબિયત નરમ છે, એટલે અહીંયા દવા છાંટવાની એવું કામકાજ છે, એટલે જવાનું છે. અને આજે આપણે રહેવાનું છે એકલા અહીંયા ની વાડી. આ વાડી આપણે એકલા રહેવાનું છે. તો જોઈએ હવે, એકલા ગમે તો નહીં મને એકલી પણ તોય શું કરું, કેમ કે જોડે જાઉં તો ખાલી ખોટું ધક્કો ખાવું. ગાડી એક તો બરોબર છે નહીં અમારી, હે ને? હા, બરોબર ગાડી છે નહીં. અને વરસાદી વાતાવરણ, આજે વરસાદ આવે ને એવું વાતાવરણ છે. વરસાદમાં દવા ત્યાં નહીં છટાય, પણ તોય કે બોલાવ્યા છે પાછું એમ નહીં થાય કે આવ્યો નહીં. પછી ફોન કરી જો ને કેન્સલ થાય તો પછી જેવું થાય એવું. પણ દવા આજે વરસાદ ઓછો છે, કાલે વધારે છે એવું કહે નહીં. તો નહીં આવે ને તો સાચજો ને પછી આવતા રહેજો. વરસાદ આવે એવું લાગે ને તો આવતા રહેજો. શું કેવું? હાલો, ઘરનું કામકાજ હજી બાકી છે, કરી નાખવું છે. મળીએ પછી નકર હલકેશ મળીએ ત્યાં જઈ. કાઠવા ગયા નહીં ઢીંગુ. અને અમારે અહીં ઢીંગુ સેમોંગ રાખાય છે, જોઈ શકો છો. અને આવડો હલાલો શું કરે, શું ખાય હે? થઈ ગયા છે 4 અને દવા છાંટવાનું કામકાજ પૂરું થઈ ગયું છે. અને હવે આપણે જવાનું છે વાડી. ધીરે ધીરે નીકળીએ, કેમ કે આજે આખો દી બ્લોક શૂટ નહોતો કર્યો, પણ આ દવા છાંટવામાં વરસાદ આવવાનું વાતાવરણ છે, એટલે કંઈક આવી રીતના હું મારો પંપમાં ફુવારો વધ્યો છે તો આવી રીતના ઉડાડું છું. અને અહીંયાનો કપા આવો કંઈક છે, જોઈ શકો છો તમે. અને સામે નીંદવાનું ચાલે છે, સંજય નીંદે છે. અને આ બાજુ મગનો સાહ હતો, એ મગના સાહમાં દવા છાંટવાનું કામકાજ ચાલુ કરી દીધું છે. અને પંપ પણ મારો પૂરો થઈ ગયો છે. તો હાલો મળીએ હવેથી દવાડી લઈને. તો ફ્રેન્ડ્સ, હલકેશ જતા રહેતા મોટા ભાઈની વાડી, અને અત્યારે આવ્યા છે લગભગ અડધો કલાક પહેલા ની. તો ફોન આવ્યો હતો એટલે વાત કરતા હતા એ ફોનમાં, એટલે ફોનનું બ્લોક નહોતો કર્યો. ને અહીંયા અમે બનાવી દીધા છે ઘણા દિવસો પછી મકાઈનો રોટલો બનાવ્યો છે. અને જોઈ શકો છો અમારું હે ને આ વરસાદ આવે એવું વાતાવરણ, એટલે ઘર બધું અંદર ચૂલો રાખવો પડે. ને મસ્ત મજાનું શાક બનાવ્યું છે, કંટોલાનું દહીં નાખીને. મને બહુ જ ભાવે કંટોલાનું શાક. દહીં નાખીને બનાવે ને, છાશ નાખીને દહીં નાખીને, તો મસ્ત ભાવે મને. એટલે એલકેશને સ્પેશિયલ કીધું કે મકાઈનો લોટ અમારે ત્યાં તો નતો હોય ની. પછી મોટા ભાઈ મેં કીધું કે મકાઈનો લોટ લેતા આવજો થોડો ઘણો, મને મકાઈનો રોટલો ખાવો છે એમ કીધું. એટલે લોટ લેતા આવ્યા. અને મેં કીધું કે છાશ એવું કંઈક લેતા આવજો એમ. તો લાયા. એટલે મસ્ત મજાનું શાક બનાવ્યું છે, ટેસ્ટી ખાવાનું બને. અને આખું ઘર મારું કેમ થઈ ગયું ખબર, વરસાદ આવ્યો ને એના કારણે જેમ તેમ બધું પડ્યું છે, હરખું મૂકવાનું બાકી છે. હાંજ થઈ ગઈ આખો દિવસ સારું હતું. વરસાદ આવ્યો છે, પણ હજી ઝીણો આવીને પાછો બંધ થઈ જશે નહીં. પણ મારા જોતો નથી. પણ આત્રામ શું સમાચારમાં શું કે ખબર તને, રેડ એલર્ટ આવી ગયું બોટાદમાં. તે રેડ એલર્ટ આવી ગયું છે. પણ અમારે છે ને કપાસ છે ને મોટો થઈ ગયો, ઊંચો બહુ થઈ ગયો. પણ વરસાદના કારણે ફાલ આવે ને બધું ખરી જાય છે ને. વરસાદના કારણે ફાલ આવવાનો મોસમ જાય કપાસનો. એટલે થોડું કેવું હોય નસીબની વાત, જે થવું હોય થાય. પણ વાત કરું એમ. અને એલકેશ કાંઈ બ્લોગ શૂટ કર્યો કે નહીં કર્યો ત્યાં ખબર નહીં. અને હું અહીં એકલી હતી એટલે ગમતું નહોતું. એટલે હું છે ને આજ કામ ખાસ મેં કાંઈ કર્યું નહીં. થોડી ઘણી આમ તો સારું છે, પણ થોડી ઘણી તાવ આવતો હતો ને, એટલે થોડું ઘણું એવી અસર હોય ને, એટલે હોઈ જાઉં હું બપોરના. એટલે એકલી હતી એટલે એવું કંઈક કામ કર્યું. તો એવું કંઈક છે ને, ગરમી પણ થાય છે હે ને. ગરમી બહુ થાય છે. આમ થઈ ગઈ ને તો આમ ઠંડુ વાતાવરણ બહાર જાય ને તો, પણ અંદર હે ને ગરમી બહુ થાય. 3 દિવસનો વરસાદ છે, 3 દિવસ ઘરમાં રહેવાનું છે. ઘરમાં
ઘરમાં રહેવાનું ના ચૂલો જો અમે અંદાજ લઈ લીધો ને. હવે અંતર લેવો પડે કે જોન કદાચ વરસાદ બરોબર નો સારો થઈ ગયો ને ગેસ પૂરો થઈ ગયો તો શું કરવું? તો શેનાથી ખાવા બનાવવું? એના કરતા ઝાઝો વરસાદ આવે ને તો જ ગેસ ઉપર બનાવું ને તો ચૂલા પર જ બનાવું. કેમ કેમ કે કે અમારે હવે ગેસ ભરાવો ક્યાં જાવ હે? હા ગેસ ભરાવાનો અઠવાડિયા સિવાય ગેસ ભરાવાય નહીં જવાય તો કઈ નહીં થાય. એટલે હાલો તો મસ્ત મજાના રોટલા થઈ ગયા છે અને ખાવું હોય ને ઈ આવી જાવ. ખાવું હોય ને આવી જાવ નહીં. તો અમે નાઈ ધોઈને નાવાનું તો મારે નથી એલકેસની છે. આમ તો સવારમાં નાહીએ પણ થોડુંક દીવાબત્તી કરી લઈએ આના ટાઈમે થોડુંક મગજ ફ્રેશ થઈ જાય અને ટૂંકમાં શું કહો આજે દવા વાળો છું એટલે નાવું જ પડશે. હા તો પછી નાઈ ધોઈને ખાઈ લઈએ દીવાબત્તી કરીને. હવે રોટલો સડી ગયો નહીં. મસ્ત રોટલા બનાવ્યા મસ્ત કકડા બનાવ્યા જો. અમુકની ભાષા એવી હોય કે રોટલો સડવી દીધો ને અમુકની ભાષા શેકાઈ ગયો. આપણી ભાષા શેકાઈ ગયો નહીં. સડી ગયો શેકાઈ ગયો બે થઈ ગયું નહીં. અમારા મકાઈના રોટલા કંટોલાનું શાક મકાઈના રોટલા. હાલો જય શ્રી રામ. કાંઈ નહીં હવે આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ. વિડીયો ગમે તો લાઈક કરજો અને મસ્ત મજાની કમેન્ટ કરી નાખજો અને નવા હોય તો સબસ્ક્રાઇબ તો કરી જ નાખજો ફ્રેન્ડ. અને અમારે નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી. બધા સ્વસ્થ રહો મસ્ત રહો અને તંદુરસ્ત રહો. એને ભૂખ લાગી ગઈ ને લાવી આજ કેટલું ખાધું એની હો. હું ખાધું જો 3-4 રોટલી સવારની હતી આલી બપોરની રોટલી ને શાક આલ્યું. સિંગ હતી ને સિંગ અહીં હતી ને હવાઈ ગઈ હતી ને તો ઈ આપી ઈ ખાઈ ગઈ બધું ખાઈ ગઈ. બોલ ઓલા પોપટ ને આલે ને ઈ ખાઈ જાય. તો ખાવું ખાવું ને ખાવું જ છે હજી. ક્યાં ગઈ જોવો જોવે. હાલો તે મળી પછી નહીં કાલના